નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુકેશન હબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ભણવાના છીએ ઓનલાઈન એક્ઝામ MCQS બીએડ સેમેસ્ટર 2. એ અંતર્ગત આજનો આપણો વિષય છે બાળપણ અને બાળ ઉછેર. તો આ વિષયને લગતા ઇમ્પોર્ટન્ટ સવાલની ચર્ચા આ વિડીયોમાં કરવાના છીએ. વિડીયો ખૂબ લાંબો થવાનો છે, તો ખાસ વિડીયોને અંત સુધી નિહાળજો. અને હા મિત્રો, તમે આ ચેનલમાં નવા છો તો આ ચેનલમાં બીએડના તમામ વિષયના MCQS વિડીયો મૂકવામાં આવશે. તો મારી આ એજ્યુકેશન હબ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. અને આ ચેનલમાં મૂકવામાં આવતા તમામ વિડીયોના જે MCQS છે તે નીરવ પ્રકાશનમાંથી લેવામાં આવે છે, જે તમને એક્ઝામ માટે ખૂબ ઉપયોગી નીવડશે. તો શરૂ કરીએ આજનો વિડીયો. આ વિષયનો કોડ છે EDP 2101. વિષયનું નામ છે બાળપણ અને બાળ ઉછેર. તો તેનો પહેલો MCQ છે. ખાસ મિત્રો 128 જેવા MCQ છે, એટલે વિડીયોને અંત સુધી નિહાળજો તો તમને તમામ ઇમ્પોર્ટન્ટ MCQS આમાંથી મળી રહેશે. પહેલો છે, કઈ અવસ્થાને માનવ વિકાસના તબક્કાઓમાં સ્વર્ણિમ સમય ગણવામાં આવ્યો છે? એવી કઈ અવસ્થા છે કે જે અવસ્થાને સ્વર્ણિમ સમય કહેવાય છે? તો કે બાલ્યાવસ્થા. જ્યારે બાલ્યાવસ્થા હોય તો એ માનવ વિકાસની સ્વર્ણિમ અવસ્થા કહેવાય. બાળક અવસ્થામાં જ બાળકનો વિકાસ થાય છે. ત્યારબાદ હાલના સમયમાં કઈ સમસ્યા વૈશ્વિક સમસ્યા છે કે જે બાળ વિકાસને અવરોધે છે? તો કે બાળમજૂરી. બાળમજૂરી એ એક વૈશ્વિક સમસ્યા છે આજના દિવસમાં. કોના મત મુજબ બાલ્યાવસ્થા એ મિથ્યા પરિપક્વતાની અવસ્થા છે? તો કે રોસના મત મુજબ બાલ્યાવસ્થા એ મિથ્યા પરિપક્વતાની અવસ્થા છે. ત્યારબાદ ચોથું કે સામાન્ય રીતે કઈ ઉંમરના બાળકોને બાળમજૂર કહેવામાં આવે? તો કે 5 થી 14 વર્ષના બાળકને બાળમજૂર કહેવામાં આવે છે. ત્યારબાદ પાંચમું કે IOLનું પૂરું નામ શું છે? તો કે ILOનું પૂરું નામ છે ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. શું નામ છે? ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશન. ત્યારબાદ છઠ્ઠો સવાલ કે બાળમજૂરી માટે આપવામાં આવતા કામને કેટલા પ્રકારના વર્ગીકૃત કરવામાં આવ્યું છે? બાળકોને જે કામ કરવામાં આવે એને 2 પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે: જોખમી કામ અને બિનજોખમી કામ. ત્યારબાદ સાતમો સવાલ કે ILOના પ્રમાણિત કરેલા આંતરરાષ્ટ્રીય ધોરણ અનુસાર જોખમી કામો માટેની ન્યૂનતમ ઉંમર કેટલી હોવી જોઈએ અથવા કેટલી છે? તો કે 18 વર્ષ. 18 વર્ષથી ઉપરના હોય એને જોખમી કામ માટે ન્યૂનતમ ઉંમર ગણાવવામાં આવેલી છે. ત્યારબાદ આઠમો સવાલ કે બાળકો પાસે કરાવાતી અસામાજિક પ્રવૃત્તિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? બાળકો માટે જે અસામાજિક પ્રવૃત્તિ કરાવવામાં આવે એમાં શેનો સમાવેશ થાય? તો કે ડ્રગ્સની હેરાફેરી, ખિસ્સા કાતરવા, ચોરી અને ભીખ માગવી જેવા પ્રવૃત્તિઓનો સમાવેશ કરવામાં આવે છે. એટલે અહીંયા આપેલ તમામ આવશે, ત્રણેય ઓપ્શન આવે છે. ત્યારબાદ નવમો સવાલ કે બાળમજૂરી અર્થે કરાવાતી પ્રવૃત્તિઓને કેટલા ભાગમાં વહેંચવામાં આવે છે? તો કે 3 ભાગમાં: હળવી પ્રવૃત્તિ, જોખમી પ્રવૃત્તિ અને અનૈતિક પ્રવૃત્તિ. ત્યારબાદ 10મો સવાલ કે નીચેનામાંથી હળવા કામોમાં કયા કામોનો સમાવેશ નથી થતો? હળવા કામોમાં બીડી બનાવી સમાવેશ થાય, ફટાકડા ઉદ્યોગ એનો પણ સમાવેશ થાય. પાણીમાં કરવા પડતા કામ જેને હળવું કામ કહેવાય નહીં. એટલે અહીંયા શું જવાબ આવશે? પાણીમાં કરવા પડતા કામ. ત્યારબાદ 29 જુલાઈ 1993માં કયા ભારતીય સાંસદે ફૂટપાથ પર જીવન ગુજારતા બાળકોના અપહરણનો પ્રશ્ન ઉઠાવ્યો હતો? તો કે શ્રી રામલાલ રાહી. કોણે? શ્રી રામલાલ રાહી. ત્યારબાદ નીચેનામાંથી બાળમજૂરીનું મુખ્ય કારણ કયું છે? બાળમજૂરીનું મુખ્ય કારણ ગરીબી અને બેરોજગારી છે. બાળમજૂરીનું મુખ્ય કારણ શું છે? ગરીબી અને બેરોજગારી. ત્યારબાદ 13મો સવાલ કે બેરોજગારી કેટલા પ્રકારની હોય છે? તો કે બેરોજગારી 4 પ્રકારની હોય છે. કેટલા પ્રકારની? 4 પ્રકારની. ત્યારબાદ 14મો સવાલ કે નીચેનામાંથી કયું વિધાન અસત્ય છે? કયું વિધાન ખોટું છે? તો કે સંરચનાત્મક બેરોજગારી એટલે કે દેશના સંરચનાત્મક માળખામાંથી ઉદ્ભવતી બેરોજગારી, આ વિધાન સાચું છે. પ્રચ્છન્ન બેરોજગારી એટલે લોકો કાર્યમાંથી દૂર થાય પણ ઉત્પાદન પર કોઈ અસર ન પડે, તો આ વાક્ય પણ સાચું છે. અલ્પ બેરોજગારી એટલે કે આવશ્યકતા અનુસાર વેતન ન મળવું, એ બેરોજગારીનું વાક્ય પણ સાચું છે. ખુલ્લી બેરોજગારી એટલે કામ માટે સક્ષમ હોવું પણ કામ
ન મળવું, તો આ વાક્ય પણ સાચું છે. તો તમામ વિધાન સત્ય છે, એટલે જવાબ આવશે ડી, એક પણ નહીં. 15મો સવાલ કે નીચેનામાંથી કઈ સંસ્થા બાળ મજૂરી અંગે આંતરરાષ્ટ્રીય સ્તરે કામ કરે છે? તો કે CRY, ILO, યુનેસ્કો અને યુનિસેફ, આ ત્રણેય સંસ્થા કામ કરે છે, એટલે જવાબ આવશે આપેલ તમામ. ત્યારબાદ 16મો સવાલ કે વિવિધ ઉદ્યોગો સંદર્ભિત થતા રોગોના આધારે નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? નીચેનામાંથી કઈ જોડ ખોટી છે? તો જવાબ આવશે ગાલીચા ઉદ્યોગમાં સ્નાયુ સંબંધિત રોગો થાય, આ જોડ ખોટી છે. બાકી ઈટ ઉદ્યોગમાં જોડાયેલા હોય એને સિલિકોસિસ રોગ થાય, કાચ ઉદ્યોગમાં જોડાયેલા એને નેત્રદોષનો રોગ થાય, ફટાકડા ઉદ્યોગમાં જોડાયેલા એને શ્વાસ સંબંધિત રોગ થાય છે. એટલે 16 નંબરમાં સી આવશે, ગાલીચા ઉદ્યોગમાં સ્નાયુ સંબંધિત રોગો. આ વાક્ય કેવું છે? ખોટું છે. ત્યારબાદ 17મો સવાલ કે બંધારણના કયા અનુચ્છેદમાં રાજ્ય દ્વારા 6 થી 14 વર્ષ સુધીના બાળકો માટે ફરજિયાત શિક્ષણની જોગવાઈ કરવામાં આવી છે? તો કે અનુચ્છેદ 21A, ડી જવાબ આવશે, અનુચ્છેદ 21A. ત્યારબાદ 18મો સવાલ કે બંધારણનો કયો અનુચ્છેદ દબાણપૂર્વકની મજૂરી અને વેઠ પ્રથા પર નિષેધ દર્શાવે છે? બંધારણનો કયો અનુચ્છેદ એવો છે કે જે દબાણપૂર્વકની મજૂરી અને વેઠ પ્રથા પર નિષેધ દર્શાવે? તો કે અનુચ્છેદ 23. શું જવાબ આવશે? અનુચ્છેદ 23. ત્યારબાદ અનુચ્છેદ 24 એ શું નિર્દેશ કરે છે? તો અનુચ્છેદ 24 એમ કહે છે કે બાળ મજૂરીનો નિષેધ. અનુચ્છેદ 24 એ શું કહે છે? બાળ મજૂરીનો નિષેધ. 20મો સવાલ કે બંધારણમાં આપેલ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં કયા અનુચ્છેદમાં બાળકો માટે જોગવાઈનો ઉલ્લેખ કરેલો છે? તો કે 39E અને 39F. 39E અને F તેની અંદર રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો છે, એમાં બાળકો માટે જોગવાઈ કરેલી છે. ત્યારબાદ 21મો સવાલ કે શાળાઓમાં નિયમિત અભ્યાસ ન કરી શકતા બાળકો માટે શાની વ્યવસ્થા કરવામાં આવી છે? તો કે વિશેષ શાળાઓ એટલે સ્પેશિયલ સ્કૂલની રચના કરવામાં આવી છે. ત્યારબાદ 22મો સવાલ કે NSSના અહેવાલ વર્ષ 2001માં ભારતમાં કેટલા બાળ મજૂરો હતા? તો કે 10 મિલિયન જેટલા બાળ મજૂરો હતા 2001ની સાલમાં. આજે 2020 ચાલી રહ્યું છે તો આંકડો પણ ડબલ હોઈ શકે. ત્યારબાદ 23મો સવાલ કે બાળકો સામે આવતી વિષમ પરિસ્થિતિઓમાં નીચેનામાંથી કોનો સમાવેશ થાય છે? બાળકો માટે જે વિષમ પરિસ્થિતિ આવે એમાં અહીંયા જવાબ આવે આપેલ તમામ. આપેલ તમામમાં શું આપેલું છે? તો કે માતા પિતાની હયાતીનો અભાવ, બરાબર છે કે ન હોવા માતા પિતા, નાના ભાઈ બહેનની જવાબદારી, કુદરતી અને માનવ સર્જિત હોનારતો, આ બધાનો સમાવેશ થાય. કુસંગત, ગૃહભંગ અને અપહરણ. ત્યારબાદ 24મો સવાલ કે એવી અક્ષમતા કે જેના લીધે બાળકનો વિકાસ રૂંધાય, અધ્યયનની ક્ષમતા ઓછી થાય, બાળકને અન્ય બાળક કરતાં ભિન્ન જોવા મળે, તેને શું કહેવાય? તો કે તેને વિકૃતિ કહેવાય. શું કહેવાય? વિકૃતિ. ત્યારબાદ 25મો સવાલ કે વિકૃતિ ધરાવતા બાળકોનું પ્રમાણ કેટલું જોવા મળ્યું છે? તો કે 2 થી 7%. કેટલું? 2 થી 7%. ત્યારબાદ 26મો કે બાળ વિકૃતિઓને કેટલા ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે? તો બાળ વિકૃતિને 3 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે: ભૌતિક વિકૃતિ, વર્તન વિકૃતિ અને અધ્યયન વિકૃતિ. ત્યારબાદ 27મો સવાલ કે બાળકના શારીરિક અંગ ઉપાંગોમાં રહેલી ખામી એટલે શું? તો કે શારીરિક અંગ ઉપાંગોમાં ખામી એટલે કે ભૌતિક વિકૃતિ. કઈ વિકૃતિ? ભૌતિક વિકૃતિ. ત્યારબાદ 28મો કે ભૌતિક વિકૃતિઓમાં નીચેનામાંથી કઈ વિકૃતિનો સમાવેશ થતો નથી? તો કે ભૌતિક વિકૃતિની અંદર ખેંચ આવવી આનો સમાવેશ કરવામાં આવતો નથી. ખેંચ આવી અને ભૌતિક વિકૃતિ કહેવાય નહીં. ત્યારબાદ 29મો સવાલ કે સંપૂર્ણ અંધ બાળકો શેના દ્વારા લખાણ વાંચે છે? જે સંપૂર્ણ અંધ છે એ લખાણ શેના દ્વારા વાંચે? તો કે આંગળીના ટેરવાના સ્પર્શથી. શેના વડે વાંચે? આંગળીના ટેરવાના સ્પર્શથી. ત્યારબાદ 30મો સવાલ
કે અંધ બાળકો વાંચી શકે તે માટે કયા સાધનની મદદ લેવાય છે? અંધ બાળકો વાંચી શકે એના માટે બ્રેઇન લિપિનો સમાવેશ કરવામાં આવે છે, બ્રેઇલ લિપિ. બરાબર. ત્યારબાદ 31મો સવાલ કે ખાલી જગ્યાથી વધુ દ્રષ્ટિહીનતા હોય એવા સંજોગોમાં બાળકને બ્રેઇલ લિપિ શીખવવાની જરૂરી બની જાય છે. તો કે 70%. 70%થી વધુ દ્રષ્ટિહીનતા હોય એને બ્રેઇલ લિપિ શીખવવાની શું કહેવાય? જરૂરી બની જાય. ત્યારબાદ 32મો કે અંધ બાળકો ગણિત ગણન કરી શકે તેના માટે શેનો ઉપયોગ થાય? તો કે એબેક્સ અને ટેલર બોક્સ, એટલે કે એ અને બી બંનેનો સમાવેશ થાય, એબ્રેક્સ અને ટેલર બોક્સ. ત્યારબાદ 33મો સવાલ કે વિશ્વ પ્રજ્ઞાચક્ષુ દિવસ ક્યારે ઉજવવામાં આવે? તો કે 4 જાન્યુઆરી. વિશ્વ પ્રજ્ઞાચક્ષુ દિવસ ક્યારે ઉજવાય? 4 જાન્યુઆરી. 34મો બ્રેઇલ લિપિની શોધ કોણે કરી? તો કે બ્રેઇલ લિપિની શોધ ઈસવીસન 1837માં લ્યુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે કરી. કોણે કરી? લ્યુઈસ બ્રેઇલ નામના વૈજ્ઞાનિકે ઈસવીસન 1837માં. ત્યારબાદ 35મો સવાલ કે શ્રવણમંદ બાળકો કયો અવાજ સાંભળી શકતા નથી? તો કે 60 ડીબી કે તેથી ઓછો અવાજ હોય એ શ્રવણમંદ બાળકો સાંભળી શકતા નથી. ત્યારબાદ 36મો સવાલ કે જન્મજાત બધિર બાળકોને અન્ય કયા નામે ઓળખવામાં આવે? જે જન્મજાત બધિર છે એને કયા નામે ઓળખાય? તો કે એને મૂક બધિર કહેવાય. કયું નામ કહેવાય? મૂક બધિર. ત્યારબાદ શ્રવણમંદ બાળકોને કઈ રીતે શિક્ષણ આપવામાં આવે? તો કે ઈશારાની ભાષાથી. જે શ્રવણમંદ હોય, જે સાંભળી નથી શકતા, તો એને ઈશારાના માધ્યમથી ભણાવવામાં આવે. ત્યારબાદ WFD વર્લ્ડ ફેડરેશન ઓફ ડેફ દ્વારા કયા માસના છેલ્લા સપ્તાહને આંતરરાષ્ટ્રીય બધિર જાગૃતિ સપ્તાહ સ્વરૂપે ઉજવવામાં આવે છે? તો કે સપ્ટેમ્બર મહિનાના છેલ્લા સપ્તાહને. બરાબર. કયો મહિનો? સપ્ટેમ્બર મહિનો. ત્યારબાદ આંતરરાષ્ટ્રીય બધિર દિન ક્યારે ઉજવાય? આંતરરાષ્ટ્રીય બધિર દિન એ સપ્ટેમ્બર માસનો છેલ્લો રવિવાર હોય ત્યારે એને આંતરરાષ્ટ્રીય બધિર દિન તરીકે ઉજવાય. ત્યારબાદ 40મો કે શારીરિક રીતે અપંગ બાળકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કયું નામ આપ્યું છે? તો કે દિવ્યાંગ. જે શારીરિક રીતે અપંગ છે એને મોદી સાહેબે કેવા કીધા છે? દિવ્યાંગ લોકો. બરાબર. ત્યારબાદ 41મો સવાલ કે વિશ્વ વિકલાંગ દિવસ. વિશ્વ વિકલાંગ દિવસ ક્યારે ઉજવાય? તો કે 3 ડિસેમ્બર. વિશ્વ વિકલાંગ દિવસ 3 ડિસેમ્બરે ઉજવાય. આવા ને આવા 128 સવાલ ભણવાના છે, તો ખાસ વિડીયો નિહાળતા રહેજો. 42મો સવાલ એક કરતાં વધુ અંગોની વિકલાંગતા ધરાવતા બાળકને શું કહે છે? તો કે બહુ વિકલાંગ. એક કરતાં વધુ વિકલાંગતા હોય તો એને કેવા વિકલાંગ કહેવાય? બહુ વિકલાંગ. ત્યારબાદ 33મો સવાલ કે રક્તપિત્તને પરિણામે શરીરના અંગોમાં ખાલી જગ્યા નિષ્ક્રિય થઈ જાય. રક્તપિત્તનો પ્રોબ્લેમ હોય તો તેનાથી ચેતાતંત્ર નિષ્ક્રિય થઈ જાય. શું નિષ્ક્રિય થઈ જાય? ચેતાતંત્ર. ત્યારબાદ નીચેનામાંથી કઈ વિકૃતિઓનો સમાવેશ એ વર્તન વિકૃતિમાં થાય? વર્તન વિકૃતિમાં કઈ વિકૃતિનો સમાવેશ થાય? તો અહીંયા આપેલ તમામ જવાબ આપેલો છે. તો આપેલ તમામમાં શું આવે? તો કે ધ્યાનમંદતા, એંગલમેન સિન્ડ્રોમ, દ્વિધ્રુવી વિકૃતિ, કેન્દ્રીય શ્રવણ પ્રક્રિયા, ડાઉન સિન્ડ્રોમ, મગજનો લકવો, મનોમંદતા, આ તમામનો સમાવેશ કરવામાં આવે. આમાં MCQ બીજી રીતે પણ પૂછાઈ શકે, તો આ તમામ નામ તમારે યાદ રાખવાના. બરાબર. 45મો સવાલ કઈ વિકૃતિમાં બાળક સતત અન્ય પ્રવૃત્તિઓમાં વ્યસ્ત રહે છે પરંતુ કોઈ એક બાબત તરફ ધ્યાન આપી નથી શકતું? તો એનો જવાબ આવે ધ્યાનમંદતા, ક્રિયાશીલતાની વિકૃતિ. 46મો સવાલ કઈ વિકૃતિ જનીનની ખામી સર્જાય છે? જનીનની ખામીથી સર્જાય? તો કે એંગલમેન સિન્ડ્રોમ. આ વિકૃતિ જનીનની ખામીથી સર્જાય. 47મો એંગલમેન સિન્ડ્રોમ વિકૃતિ ધરાવતા બાળકોમાં રંગસૂત્રોમાં કયું જનીન નથી હોતું? તો કે 15મું જનીન. કયું જનીન? 15મું. 48મો કઈ વિકૃતિમાં બાળકોને બોલવામાં તકલીફ પડતી હોય છે તથા હલનચલન અને શારીરિક સમતુલા જાળવી નથી શકતા? તો
તો કે એંગલમેન સિન્ડ્રોમ. શેમાં? એંગલમેન સિન્ડ્રોમ. 49મો, દ્વિધ્રુવી વિકૃતિને બીજા કયા નામે ઓળખવામાં આવે? તો કે દ્વિધ્રુવી વિકૃતિને ઉન્મત્ત ઉદાસીનતા નામે ઓળખાય. કયા નામે? ઉન્મત્ત ઉદાસીનતા. 50મો સવાલ કે દ્વિધ્રુવી વિકૃતિ ધરાવતું બાળક શું હોય? તો કે પોતાના સંવેગો પર કાબુ ન રાખી શકે. જે દ્વિધ્રુવી વિકૃતિવાળું બાળક છે એ પોતાના સંવેગો પર કાબુ રાખી ન શકે. ત્યારબાદ 51મો સવાલ, જો બાળક સમાન હોય એવા બે અવાજ વચ્ચેનો ભેદ ન પારખી શકતું હોય તો તેનામાં કઈ વિકૃતિ છે? તો કે કેન્દ્રીય શ્રવણ પ્રક્રિયા વિકૃતિ. ત્યારબાદ 52મો સવાલ કે ડાઉન સિન્ડ્રોમ શાની ખામી દ્વારા ઉદ્ભવે? તો કે ડાઉન સિન્ડ્રોમ એ રંગસૂત્રોની ખામી દ્વારા ઉદ્ભવે. 53મો સવાલ, નીચેનામાંથી કયા લક્ષણો ડાઉન સિન્ડ્રોમ વિકૃતિના છે? તો કે અહીંયા આપેલ તમામ છે કે જન્મ વખતે જીભ લાંબી હોવી, હૃદયની તફલીકો હોવી, ચહેરો સપાટ હોવો, શારીરિક બાંધો નબળો હોય, તો આ તમામને લીધે ડાઉન સિન્ડ્રોમ વિકૃતિ કહેવાય. બરાબર. 54મો સવાલ, કઈ વિકૃતિના પરિણામે બાળક યોગ્ય રીતે શબ્દો અભિવ્યક્ત નથી કરી શકતું? તો કે અભિવ્યક્ત ભાષા વિકૃતિ. તેના આધારે એના પરિણામે બાળક યોગ્ય રીતે શબ્દો અભિવ્યક્ત ન કરી શકે. 55મો સવાલ કે ડીએનએની સમસ્યાને લીધે કઈ વિકૃતિ સંભવે? તો કે ડીએનએની સમસ્યાને લીધે ફ્રેજાઇલ એક્સ સિન્ડ્રોમ ઉદ્ભવે. ત્યારબાદ 56મો સવાલ, આઇસોડિસેન્ડિક આઈએસ વિકૃતિને ટૂંકમાં કયા નામે ઓળખવામાં આવે? તો કે આઈડીઆઈસી. ત્યારબાદ 57મો સવાલ કે કઈ વિકૃતિના પરીક્ષણ માટે વ્યક્તિના રક્તમાં ક્રોમોઝોમ્સનું પરીક્ષણ કરવામાં આવે? તો કે આઇસોડિસેન્ડ્રિક એટલે કે આઈએસ. ત્યારબાદ એલકે સિન્ડ્રોમ એ ખાલી જગ્યા વર્ષના બાળકોમાં ઉદ્ભવતી વિકૃતિ છે. તો કે 3 થી 7 વર્ષ. ત્યારબાદ 59મો કે એલકે સિન્ડ્રોમ વિકૃતિ દૂર કરવા માટે કઈ થેરાપીનો ઉપયોગ થાય? તો કે કોર્ટિકો સ્ટેરોઇડ થેરાપી. ત્યારબાદ 60મો કે કઈ વિકૃતિ ધરાવતા બાળકોનો બુદ્ધિઆંક ખૂબ નીચો હોય? તો કે મનોમંદતા. મનોમંદતા વિકૃતિ છે એ બાળકોનો બુદ્ધિઆંક ખૂબ કેવો હોય? નીચો હોય. ત્યારબાદ 60મો કે મનોમંદતા ધરાવતા બાળકોનું નિદાન શેના દ્વારા કરી શકાય? તો કે આપેલ તમામ સ્ટાન્ડર્ડાઇઝ ટેસ્ટ, વર્તણૂક લક્ષણોનું અવલોકન, ક્રિયાત્મક કસોટી વગેરે દ્વારા. ત્યારબાદ 62મો કે કરોડરજ્જુ અને મસ્તિષ્કના ભાગોના વિકાસમાં રહી ગયેલી ત્રુટિને પરિણામે કઈ વિકૃતિ સર્જાય? તો કે ચેતાનલિકા ખામી. કઈ વિકૃતિ સર્જાય? ચેતાનલિકા ખામી. ત્યારબાદ આગળનો સવાલ જોઈએ આપણે કે કઈ વિકૃતિમાં બાળકના દાંત ભીસાઈ જાય છે અને આખું શરીર ખેંચવા લાગે? તો કે ખેંચ આવવી. એમાં બાળકના દાંત ભીસાઈ જાય અને આખું શરીર બાળકનું ખેંચાવા લાગે છે. ત્યારબાદ ટોરેટ સિન્ડ્રોમ ટીએસ વિકૃતિમાં કયા લક્ષણો જોવા મળે? તો કે હાથનું હલનચલન, માથાનું હલનચલન, ગળામાંથી કેટલાક અવાજ આવવા, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 66મો સવાલ કે પીડાકારક મનોઆઘાત શાના કારણે થાય છે? તો કે ઉપરના બધા જ, જેમાં મસ્તિષ્ક પર પડેલા આઘાતને લીધે, ઓછા ઓક્સિજનને કારણે, ઝેરની અસરને કારણે બધાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 67મો કે ડિસ્લેક્સિયાના વિકૃતિ ધરાવતા બાળકમાં કઈ બાબતે અભાવ જોવા મળે? તો કે વાંચન ક્ષમતામાં અભાવ જોવા મળે. શેમાં? વાંચન ક્ષમતામાં. ત્યારબાદ જો બાળક ગાણિતિક બાબતોમાં ઓછી સમજ ધરાવતો હોય તો તેનામાં કઈ વિકૃતિ હોય? તો કે ડિસકેલ્ક્યુલિયા. નામ યાદ રાખજો, ડિસકેલ્ક્યુલિયા. જો બાળક ગાણિતિક બાબતોમાં ઓછી સમજ ધરાવે તો એને કઈ વિકૃતિ કહેવાય? ડિસકેલ્ક્યુલિયા. આ ડિસ અને આ બેમાં આવશે, બધામાં આવશે. અહીં કેલ્ક્યુલિયા યાદ રાખવાનું. પછી ડિસગ્રાફિયા. જો ડિસકેલ્ક્યુલિયા તો એવી જ રીતે ડિસગ્રાફિયા. આ વિકૃતિ એટલે શું? ગ્રાફિયા એટલે બાળક લખવામાં અક્ષમતા.
ગ્રાફિક્સ. ડિસ્ગ્રાફિયા વિકૃતિ એટલે કે બાળકને લખવામાં અક્ષમતા છે. બરાબર. ત્યારબાદ 70મો કે કઈ વિકૃતિને લીધે બાળક મનોક્રિયાત્મક બાબતો જેવી કે કાપવું, દોરવું, છોડવું, બરાબર, કૂદવું વગેરેમાં પાછું પડે? તો કે ડિસ્પ્રેક્શિયા. બરાબર. ત્યારબાદ ભાષા અને પરસ્પર વાતચીતમાં અક્ષમતા ધરાવતા બાળકમાં કઈ વિકૃતિ હોય? તો કે ડિસફેસિયા અને ડિસફાસિયા. બરાબર. આ બધા વિકૃતિના નામ છે, ખાસ બધા યાદ રાખવા, અલગ અલગ પ્રમાણમાં પૂછાય. ત્યારબાદ ઓડિટરી પ્રોસેસિંગ ડિસઓર્ડર એટલે શું? તો કે શબ્દોનો અર્થગ્રહણ કરવામાં અસક્ષમ. બરાબર. ત્યારબાદ વિઝ્યુઅલ પ્રોસેસિંગ ડિસઓર્ડરનો અર્થ શું થાય? તો કે બોલવામાં અસમર્થ, દ્રષ્ટિએ પડતી પ્રત્યેક વસ્તુનું મગજમાં અર્થઘટન ન થવું, વાંચવામાં અસમર્થ. તો આનો જવાબ શું આવે? તો કે જવાબ આવે દ્રષ્ટિએ પડતી પ્રત્યેક વસ્તુનું મગજમાં અર્થઘટન ન થવું. ત્યારબાદ 74માં કોઈ વ્યક્તિ અથવા લોકોના જૂથને એવી પ્રતીતિ કરાવતા રહેવું કે તેઓ અલગ છે, એકાંકી છે, એટલે શું? તો કે માર્જિનાઇઝેશન. બરાબર. ત્યારબાદ 75મું કે શૈક્ષણિક રીતે નબળા હોય તેવા બાળકોને હાંસિયામાં ધકેલવા એટલે શું? તો કે શૈક્ષણિક માર્જિનાઇઝેશન. બરાબર. ત્યારબાદ અત્યંત નબળા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? તો કે 70 IQ. અત્યંત નબળા બાળકોનો બુદ્ધિઆંક કેટલો હોય? 70 IQ. ત્યારબાદ 77મો કે ખાલી જગ્યા ઉંમર ધરાવતા બાળકોને ટીનેજર્સ કહેવાય. તો કે 13 થી 18 વર્ષ, 13 to 18. બરાબર. જેના અંગ્રેજીમાં નામ બોલો ને પાછળ ઈ ના આવે એને ટીનેજર કહેવાય. 13 to 18. બરાબર. ત્યારબાદ વાસ્તવિકતાની ભૂમિ પર વાતાવરણ સાથે પૂરતું અનુકૂલન સાધવાની ક્ષમતા એટલે શું? માનસિક સ્વાસ્થ્ય. તો આ વ્યાખ્યા કોણે આપી? તો કે લેકેલે આપી. કોણે આપી? લેકેલ. ત્યારબાદ 79મો કે પર્સનાલિટી શબ્દ એ મૂળ કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? તો કે મૂળ લેટિન ભાષા પરથી ઉતરી આવ્યો છે. કઈ ભાષા પરથી? લેટિન ભાષા પરથી. તો એવું પૂછાય કે પર્સનાલિટી શબ્દ એ કઈ ભાષાનો શબ્દ છે? તો કે અંગ્રેજી ભાષાનો શબ્દ છે. જે કઈ ભાષા પરથી ઉતરી આવ્યો છે? લેટિન ભાષા પરથી. ત્યારબાદ રોક્સરોડે કયા ગ્રંથમાં વ્યક્તિત્વનો અર્થ સમજાવ્યો છે? તો કે જનરલ સાયકોલોજી. કયા ગ્રંથમાં? જનરલ સાયકોલોજી. ત્યારબાદ 82મો કે કોના મત મુજબ વ્યક્તિત્વ એટલે સમાજ દ્વારા માન્ય અને અમાન્ય ગુણોની સમતુલા? તો આવું કોણે કીધું? તો કે રોક્સરોડે કીધું. ત્યારબાદ 83મો કે વ્યક્તિત્વ અંગેની બધી જ બાબતો સમાવાતી સર્વગ્રાહી પ્રકારની વ્યાખ્યા કોણે આપી છે? તો કે ઓલપોર્ડ. ઈસવીસન 1937માં આપી છે. ત્યારબાદ જો વ્યક્તિ આરામ પ્રિય હોય, મળતાવડોપણું હોય, કરુણાભાવાન હોય, સહિષ્ણુ, પરિવાર પ્રિય હોય એવા લક્ષણો ધરાવતો હોય તો એના વ્યક્તિત્વ કેવા પ્રકારનો હોય? તો કે અંતઃસ્તર પ્રધાન વ્યક્તિત્વ હોય. બરાબર. ત્યારબાદ નીચેનામાંથી કયા લક્ષણો મધ્યમ સ્તર પ્રધાન વ્યક્તિત્વ ધરાવતા વ્યક્તિમાં જોવા મળે? તો કે સાહસ પ્રિય, આક્રમક, રઘવાયાપણું, મુશ્કેલીમાં વધુ ક્રિયાશીલ, આ બધાનો સમાવેશ કરવામાં આવે છે. ત્યારબાદ 86મો કે હિપોટેક્સ કરેલ વ્યક્તિના પ્રકારના વર્ગીકરણમાં નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે? તો કે 3 બાબત યોગ્ય છે કે જે રક્ત પ્રધાન હોય એ ઉત્સાહી હોય, આનંદી હોય, આશાવાદી હોય. જે કફ પ્રધાન હોય એ આળસુ હોય, સુસ્ત હોય, બેપરવા હોય. ત્યારબાદ કાળું પિત્ત પ્રધાન હોય એ નિરાશાવાદી હોય, ઉદાસીન હોય. જે પીળા પિત્ત પ્રધાન હોય એ ઉગ્ર હોય અને આવેગશીલ હોય. ત્યારબાદ 87 કે અસ્થિ પ્રધાન વ્યક્તિત્વ ધરાવનારી સ્વભાવે ખાલી જગ્યા હોય? તો કે આપેલ તમામ ચિંતન પ્રધાન હોય, લાગણીશીલ હોય, અંતર્મુખી હોય, બધા જ હોય.
ત્યારબાદ 88 કે કયા સ્વિસ મનોવૈજ્ઞાનિકે વર્તનને આધારે વ્યક્તિત્વના અંતર્મુખી અને બહિર્મુખી એમ બે પ્રકાર પાડ્યા? તો કે કાર્લ યંગ. કોણે? કાર્લ યંગ. ત્યારબાદ એરિક ફોમે તેના કયા પુસ્તકમાં સામાજિક વલણોને અનુલક્ષી વ્યક્તિત્વના 6 પ્રકાર સૂચવ્યા? તો કે 6 પ્રકાર કોને સૂચવ્યા? તો કે મેન ફોર હિમસેલ્ફ. બરાબર. ત્યારબાદ નીચેનામાંથી કોના વ્યક્તિત્વ સિદ્ધાંતો લક્ષણ લક્ષી સિદ્ધાંતો છે? તો કે આપેલ તમામ વોલપોર્ટ, આઇઝેક, કેટલ બધા. ત્યારબાદ 91મો કે કેટલ તેના ગુણ સિદ્ધાંતમાં વ્યક્તિત્વના કેટલા મૂળભૂત લક્ષણો તારવ્યા છે? તો કે 12 મૂળભૂત લક્ષણો તારવ્યા છે. ત્યારબાદ 92મો કે વ્યક્તિત્વની લાક્ષણિકતાઓની ઓળખ માટેનો કયો સિદ્ધાંત છેલ્લા દાયકામાં જોવા મળ્યો? તો કે બિગ 5. ત્યારબાદ 93મો કે ઓલપોર્ટ બનાવેલ લક્ષણોની યાદીમાં કેટલા લક્ષણોનો સમાવેશ કર્યો હતો? તો કે 4500 લક્ષણોનો સમાવેશ કર્યો હતો. ત્યારબાદ 94મો કે વ્યક્તિત્વના મુખ્ય કેટલા વિસ્તૃત ઘટકો છે? તો કે 5 વિસ્તૃત ઘટકો છે. કેટલા? 5. ત્યારબાદ ફ્રોઈડનો વ્યક્તિત્વ સિદ્ધાંત એ કયા પ્રકારનો સિદ્ધાંત છે? તો કે વિકાસાત્મક. કયા પ્રકારનો? વિકાસાત્મક. ત્યારબાદ 96મો કે ફ્રોઈડના મત મુજબ વ્યક્તિત્વ રચનાના કેટલા અંગ છે? તો કે 3: ઈડ, અહમ અને અધિઅહમ. ત્યારબાદ 97મો કે ફ્રોઈડના મતે વ્યક્તિત્વ વિકાસના મુખ્ય કેટલા તબક્કા છે? તો કે 2 તબક્કા. ત્યારબાદ 98મો કે કોના મત મુજબ બાળકના વિકાસનો મૂળભૂત પ્રેરક ધ્યેય કામ વૃત્તિ છે? તો કે ફ્રોઈડના મત મુજબ. ત્યારબાદ 97મો કે ફ્રોઈડના સિદ્ધાંત અનુસાર નીચેનામાંથી કયું વિધાન સાચું છે? તો કે 2 વિધાન સાચા છે. છોકરો હોય એ માતા માટે મમત્વ અને પિતા માટે ઈર્ષાભાવ એટલે ઓડિયસ ગ્રંથિ હોય. છોકરી હોય એ પિતા પ્રત્યે આકર્ષણ અને માતા પ્રત્યે ઈર્ષાભાવ એટલે ઇલેક્ટ્રા ગ્રંથિ હોય. બરાબર. આ 2 વિધાન સાચા છે. ત્યારબાદ યુંગ તેના વ્યક્તિત્વના સિદ્ધાંતમાં કઈ બાબતને વધુ મહત્વ આપે? તો કે અબોધ. બરાબર. 99મો એફલરે તેના વ્યક્તિત્વ સિદ્ધાંતમાં શું દર્શાવ્યું? કે ક્ષતિપૂર્તિ દ્વારા શ્રેષ્ઠતા મેળવવી. આવું દર્શાવ્યું. 100મો સવાલ કે મેરનો વ્યક્તિત્વ સિદ્ધાંત એટલે શું? કે સમગ્રતાલક્ષી વ્યક્તિત્વ સિદ્ધાંત છે. ત્યારબાદ 101મો સવાલ કે ટેટ કસોટીની રચના કોણે કરી? તો કે મરેએ કરી. ત્યારબાદ 102મો કે મરેએ તેના કયા પુસ્તકમાં 36 જરૂરિયાતો અને 20 દબાણોની યાદી આપી? 36 જરૂરિયાતો અને 20 દબાણો. તો એક્સપ્લોરેશન ઓફ પર્સનાલિટી 1968ની અંદર એને પોતાનું પુસ્તક લખ્યું, એની અંદર આ બાબતો દર્શાવી છે. ત્યારબાદ 103 કે જરૂરિયાત અને દબાણની આંતરક્રિયાથી નિપજતા વર્તનને મરેએ શું માન્ય આપ્યું? તો કે થીમા. બરાબર. ત્યારબાદ 104 કે કઈ વિકૃતિને કારણે વ્યક્તિ સુનમૂન બને છે અને સમૂહમાં જેવા અણગમો વ્યક્ત કરે છે? તો કે પીપીડી. બરાબર. ત્યારબાદ 105 કે કઈ વિકૃતિમાં વ્યક્તિ સામાજિક સંબંધો તરફ તીવ્ર અણગમો ધરાવે? સામાજિક સંબંધો તરફ. તો કે SZPD, સ્કીઝો પર્સનાલિટી ડિસઓર્ડર. ત્યારબાદ 106 કે STPDને અન્ય કયા નામે ઓળખવામાં આવે? તો કે સ્ક્રીઝોફ્રેનિયા. બરાબર. ત્યારબાદ 107 કે કઈ વિકૃતિ વ્યક્તિને અસામાજિક પ્રવૃત્તિ કરવા પ્રેરિત કરે? તો કે એન્ટી સોશિયલ પર્સનાલિટી ડિસઓર્ડર. 108 કે બોર્ડરલાઇન પર્સનાલિટી ડિસઓર્ડર ધરાવતો વ્યક્તિ કેવા લક્ષણો ધરાવે? તો કે સાંવેગિક પરિવર્તનોને લીધે મૂડ પરિવર્તન. બરાબર. 109 કે કઈ વિકૃતિને પરિણામે વ્યક્તિ વધુ પડતી ચંચળ, બિનજરૂરી હાસ્ય, બોલબોલ કરવું વગેરે જેવા લક્ષણો ધરાવે? તો કે HPD. ત્યારબાદ 110 કે NPD વિકૃતિ ધરાવતો વ્યક્તિ કેવું લક્ષણ ધરાવે? તો કે ઘમંડી, અહંકારયુક્ત, રૂઆબ દેખાડવો, આવા બધા જ લક્ષણો બતાવે. 111 કે NPDને અન્ય કયા નામે ઓળખાય?
તો કે મંગેલિયન મેનિયા. બરાબર. ત્યારબાદ 112 કે ડીપીડી વિકૃતિ કયા બાળકોમાં વિશેષ હોય? તો કે લાડમાં ઉછેરેલા બાળકો હોય એની અંદર ડીપીડી વિકૃતિ વધારે હોય. ત્યારબાદ 113 કે કઈ વિકૃતિ ધરાવતી વ્યક્તિ ઊંચી સિદ્ધિ ધરાવતું હોય છે અને કામ કરનારી અત્યંત ચીવટ રાખે? તો કે OCPD, ઓબ્સેસિવ કમ્પલ્સિવ પર્સનાલિટી ડિસઓર્ડર. 114 ડિપ્રેસિવ પર્સનાલિટી ડિસઓર્ડર કઈ વ્યક્તિઓને હોય? તો કે અત્યંત ચિંતાતુર વ્યક્તિ હોય એનામાં હોય. 115 કે વ્યક્તિત્વના નિર્ધારિત કરેલા ચોક્કસ પાસા વિશે વ્યક્તિ જ્યારે પોતાના વિશે સ્વેચ્છાએ માહિતીની રજૂઆત કરે એને શું કહેવાય? તો કે એને આત્મકથા કહેવાય, સ્વ ઇતિહાસ, પોતાનો ઇતિહાસ. 116 કે મુલાકાત પ્રતિયુક્તિને અન્ય કઈ રીતે ઓળખવામાં આવે? તો કે મૌખિક પ્રશ્નાવલી. બરાબર. 117 કે વ્યક્તિના વર્તનનું પ્રત્યક્ષ નિરીક્ષણ કરી તેના વ્યક્તિત્વ વિશે અભ્યાસ કરનારની પદ્ધતિને શું કહેવાય? તો કે નિરીક્ષણ પ્રયુક્તિ કહેવાય. ત્યારબાદ 118 કે કઈ પ્રતિયુક્તિને ઉપયોગ વ્યક્તિના બાહ્ય વ્યવહાર વર્તનનો અભ્યાસ કરવામાં થાય છે? તો કે વસ્તુનિષ્ઠ પ્રયુક્તિ. ત્યારબાદ 119 કે મૂલ્યકરણ તુલાના મુખ્ય કેટલા પ્રકાર છે? તો કે 3 પ્રકાર છે. સાંખ્યિક ક્રમ માપદંડ, આલેખીય ક્રમ માપદંડ અને વર્ણનાત્મક ક્રમ માપદંડ. 120 કે વ્યક્તિત્વ માપન માટે કયા મનોવૈજ્ઞાનિકે શાહીના ડાઘાની કસોટીનો ઉપયોગ કર્યો? તો કે હર્મેન રોડશેક. હર્મેન રોડશેકે કયા દેશના વતની હતા? તો કે સ્વિટ્ઝરલેન્ડના. 122 કે થીમેટિક એબ્સેન્સ ટેસ્ટ TAT ની રચના કોણે કરી? તો કે હર્મેન રોડશેક. ટેટ કસોટીમાં કુલ કેટલા કાર્ડ હોય? તો કે 20 કાર્ડ હોય. 124 કે શબ્દ સાહચર્ય કસોટીનો સૌ પ્રથમ પ્રયોગ કોણે કર્યો? તો કે ગાલ્ટને 1879માં. બરાબર. શબ્દ સાહચર્ય કસોટીનો સૌથી વધુ અસરકારક ઉપયોગ કોણે કર્યો? તો કે CJ યુંગ 1901. પછી બેલોકે કઈ કસોટીની રચના કરી? તો કે CAT. ત્યારબાદ 127 કે CATની કસોટી કેટલી ઉંમર ધરાવતા બાળકો માટે વપરાય છે? તો કે 3 થી 10 વર્ષ. ત્યારબાદ 128 કે કોના મત મુજબ અનુકૂલન પ્રક્રિયા પણ છે અને પરિણામ પણ છે? તો કે કહલેન. એ અનુકૂલન પણ છે અને પરિણામ પણ છે. પછી 129 કે વ્યક્તિનો વાતાવરણ સાથેનો સુસંવાદી સંબંધ એટલે અનુકૂલન. આ વ્યાખ્યા કોણે આપી? તો કે આ વ્યાખ્યા આપી કહલેન. બરાબર. આવી રીતે આપણે 129 સવાલ ભણ્યા. આવનારા દિવસોમાં આપણે આ બીજા વિષય વિશે પણ આવા ઘણા બધા MCQ સાથે આવશું. તો ખાસ અમારી ચેનલ સાથે જોડાતા રહેજો અને અમારી એજ્યુકેશન અપ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ. આભાર.